પેલા સેટિંગ કરવા દે ને પણ પછી બોલું ને. ગાઈસ આજે વેલેન્ટાઇન ડે છે. આ નિલેશભાઈને આપણે પૂછીએ કે એને કોઈ દિવસે એની ઘરવાળીને પ્રપોઝ કરેલું છે કે નહીં કરેલું છે. ચાલો. મેં હજી સુધી કોઈને પ્રપોઝ નહીં કરેલું, પણ આજે મને યાદ જ નતો તો એટલે પણ સવારમાં મૂકી આવ્યો એટલે આજે હમણાં ફોન કરીને. તમારા લગ્ન થઈને કેટલા વર્ષ થયા? થઈ ગયા 18 વર્ષ થઈ ગયા. તો કોઈ દિવસ આઈ લવ યુ કીધું? નહીં, આઈ લવ યુ તો નથી કીધેલું હજી સુધી. જોવો ગાઈસ, જોવો. હજુ એને આઈ લવ યુ નથી કીધેલું. 18 વર્ષ થઈ ગયા. તો તમારું લવ મેરેજ હતી કે પછી એરેન્જ મેરેજ હતો? અરેન્જ મેરેજ ને. તો કઈ લવ માવ છે કે નહીં મળે? લવ તો છે પણ જો આઈ લવ યુ બોલવાનું થોડું બોલવું પડે. આજે એવું લાગે આજે સાંજે છે ને કેડબેરી લઈ જવાનું, પછી આઈ લવ યુ ને ગુલાબનું ફૂલ લઈ જવા. જો ગાઈસ એવા બી માણસ છે, મજા આવે. પણ એ લોકો એમ ઠીક છે, એ લોકોના રીતે. આ વિડીયો મેં મૂકવાનો છે. આજે વેલેન્ટાઇન ડે છે. ઘરવાળીને કોઈ દિવસ પ્રપોઝ કરેલું કે નહીં કરેલું? હું કરે આજે વેલેન્ટાઇન ડે છે તો તમે ઘરવાળીને પ્રપોઝ કરેલું કે નહીં કરેલું? આટલા વર્ષ તમારા થયા લગ્નના, તો કોઈ દિવસ પ્રપોઝ કર્યું, કઈ કીધું આઈ લવ યુ કીધું? અરેન્જ મેરેજ હતી લવ મેરેજ? અરેન્જ મેરેજ. હા, તમારી તો લવ મેરેજ હતી બરાબર. તમે કેવો, તમે પ્રપોઝ કરેલું કે નહીં કરેલું? કરેલું. તેમણે પ્રપોઝ કરેલું કે તમે પહેલા પ્રપોઝ કરેલું? તમે પહેલા પ્રપોઝ કરેલું. જો ગાઈસ, लड़की भी पहले प्रपोज करती है. लड़के करते ऐसा नहीं है, जरूरी नहीं है. ત્યાં એક ફૂલ ને એક ફૂલ ચોકલેટ આપીને આવો. ઓકે, જપ જાઓ. હમણાં જઈને આપી આવું. આજે વેલેન્ટાઇન ડે છે તો તમે કોઈને પ્રપોઝ કરેલું છે? नहीं કેમ કેમ પ્રપોઝ? माला नहीं मारे। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूं। માલ જ નહીં મળે. हाँ જો ભાઈ, હવે આ ભાઈ પણ માલ જ નહીં મળે. મીન્સ કે ગર્લફ્રેન્ડ નથી એમ.